વડોદરાના સમા રોડ ઉપર કમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે એક વાન ખાબકી હતી, જેને પગલે બેઝમેન્ટમાં પાર્ક કરવામાં આવેલી વાહનોનો કૂરચો બોલી ગયો હતો. વડોદરા શહેરના સમા રોડ વિસ્તારમાંથી એક વિચિત્ર અને અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા એક વ્યસ્ત કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એક અડફેટે આવેલી વાન અચાનક ઉપરથી સીધી નીચે ખાબકી હતી. વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. વાહન સીધી બેઝમેન્ટમાં ઓચિંતી તૂટી પડતા ત્યાં પાર્ક કરીને મૂકેલી અનેક મોટરસાયકલો અને બાઇક તેની નીચે દબાઈ ગઈ હતી, જેને કારણે વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે બેઝમેન્ટમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના દુકાનદારો અને માર્ગ પરથી પસાર થતા લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. આ વાન બેઝમેન્ટની રેલિંગ તોડીને અંદર કેવી રીતે ખાબકી તે અંગેનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. બ્રેક ફેલ થવાને કારણે કે પછી ચાલકની ગફલતને લીધે આ બનાવ બન્યો છે તે દિશામાં સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.